ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે પ્રભુદાસ તળાવ શેરી નંબર 10 રૂવાપડી રોડ ઉપર વહેલી સવારે એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં આ કામે મરણ જનાર સોનીબેન રાઠોડ તેને આજે જે મારનાર જે આરોપી જે છે સાજણ, તેની સાથે લગ્ન થવાના હતા અને આ જે બનાવ એ રીતનો હતો કે વહેલી સવારે આ કામનો જે સાજણ જે છે તે આ શેરી નંબર 10નું જે ઘર જે છે ત્યાં આવેલો અને આ દીકરી સાથે કોઈ બી કારણસર તેની સાથે બોલાચાલી થઈ અને આ જે સાજણ જે છે તેનાથી ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં જે પાઇપ હતો તે પાઇપથી આ સોનીબેનને માથાના ભાગે અને શરીરે ઈજા કરી તથા જે છે ત્યાં દિવાલમાં તેને માથું ભટકાડ્યું અને આ જે સોનીબેનનું ત્યાં મૃત્યુ થયું. આ કામે પોલીસ દ્વારા લાશનો કબજો લઈ લીધેલો છે અને ઇન્ક્વેસ્ટ ભરવાની તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. ગંગાજળિયા પોલીસ દ્વારા એક ટીમ બનાવી અને વહેલી તકે આ સાજણ બારૈયા જે છે તેને પકડી લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. જે સાજણ જે છે તેની સાથે આ મરણ જનાર દીકરી જે છે સોનીબેન ઘણા સમયથી તેની સાથે જ રહેતા હતા અને આજે તેના 15 તારીખ જે છે તેના લગ્ન હતા અને ગઈકાલે જે છે તેની પીઠીની વિધિ કરવામાં આવેલી, પણ રાતના વહેલી સવારે કોઈ બી કારણસર તેની વચ્ચે પાનેતરનું મેટર અને પૈસાની મેટરથી તેની સાથે બોલાચાલી થયેલી અને આ રીતનો બનાવ બનેલો. પોલીસ દ્વારા જે હાલમાં ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે. રાત્રે કોઈ માથાકૂટ થઈ હોય એવી ઘટના પણ એક વિસ્તારમાં નારાજ કરી હોય. હા, આ ઘરની પાસે જે છે આ જે આરોપી સાજણ બારૈયા દ્વારા ઉશ્કેરાઈ જઈ અને ત્યાં બી તેને ઝઘડો કરેલો એવી આ જ કનેક્શનમાં છે અને પોલીસ દ્વારા વહેલી તકે આ આરોપીને પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. થેન્ક યુ.